મારું નામ વિભાભાઈ રબારી, હું કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું। આજે અમારા ભચાઉ તાલુકાના વાંઢિયા, જંગી, આંબલિયા, લરિયાણા અને સામખિયાની આજુબાજુના તમામ વિસ્તારના ખેડૂતો આજે માનનીય કલેક્ટર સાહેબ પાસેથી આવેદનપત્ર આપવા માટે આવે છે। જેમ અજયભાઈ વાત કરી કે છેલ્લા 10 થી 12 વર્ષથી જે વીજ જેટકોન અને જે બજાજ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અમારા કાંઠા વિસ્તારના ભચાઉ તાલુકાના તમામ ગામોમાં જે વીજ લાઇન નાખવામાં આવી, એ વીજ લાઇન ખેડૂતોની પરમિશન વગર, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર નાખવામાં આવી હતી અને આ છેલ્લા 15 વર્ષથી આ ખેડૂતો અસરગ્રસ્ત છે। એના આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આ ખેડૂતોને સાથે રાખી અને આપવામાં આવે। જેમ અજયભાઈ વાત કરી એમ કે છેલ્લા ઘણા ટાઈમથી ખેડૂતો પરેશાન છે, અનેક મુદ્દાઓ ઉપર, આ ગુજરાત હોય, કચ્છની અંદર હોય, તમામ ખેડૂતો આ ગુજરાતમાં અને કચ્છની અંદર એવા અનેક વીજ લાઈન આવવાની આપ સૌ મીડિયાના માધ્યમથી જોતા હશો। હમણાં જેમ વાત કરી કોંઢ હોય કે જેતપર હોય, તમામ ખેડૂતો અસરગ્રસ્ત છે। એટલે ખેડૂતોને તાત્કાલિક જે આ બધી જે વીજ લાઇનના છે એના વળતર ચૂકવવામાં આવે, એના સંદર્ભે અમે અત્યારે કે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આ કલેક્ટર સાહેબને અમારી રજૂઆત પણ રજૂ કરી છે, જો આવનારા દિવસોની અંદર આના ઉપર કાંઈ પણ એક્શન કલેક્ટર દ્વારા લેવામાં નહીં આવે તો ખેડૂતો સ્વયં જાગૃત બની અને ખેડૂતો આ ઉપવાસ આંદોલનની પણ જરૂર પડશે તો ઉપવાસ આંદોલનમાં પણ છે। અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ અમે ખેડૂતોની હંમેશા સાથે છે અને અમે હંમેશા ખેડૂતોનો અવાજ બન્યા છીએ। એના માટે આજે અમે ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આજ મુદ્દાઓ। મારું નામ અજય મહારાજ, ગામ વાંઢિયાથી। ખેડૂતોને આજે હર સમસ્યાઓનું સમાધાન કોઈ વસ્તુ છે જ નહીં, પણ એક આશાએ લઈને આવ્યા છીએ અમે કલેક્ટર સાહેબ પાસે કે આજથી 10 થી 12 વર્ષ પહેલાં એક લાઈન નીકળી હતી જેટકો કંપનીની, અને એના પહેલાં એક 2009માં નીકળેલી છે, એ પણ જેટકો કંપનીની છે, 100-400 કેવીની, 100-220 કેવીની। એમાંથી એક પણ લાઇનનું હજી સુધી ખેડૂતોને કોઈ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। 2009 વાળી લાઇન તો ચાલુ થઈ ગઈ છે, એમાં વીજ કામ પતી ગયું, બધું થઈ ગયું, લાઇન પણ ચાલુ થઈ ગઈ, છતાં પણ ખેડૂતને હજી સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। બીજી લાઇન જે જેટકોની છે એ આજે 11 વર્ષથી થાંભલા ઊભા કરી દીધા છે પોલ, પણ વાયરનું કામ એ લોકોએ હવે ચાલુ કર્યું છે। ખેડૂતોને જાણ પણ નથી કરી અને વાયરનું કામ ચાલુ કરી દીધું, ઊભા પાકની અંદર એમનું નુકસાન કર્યું છે। અને વળતરની વાત કરીએ તો વળતર કોઈ જાતનું ચૂકવવામાં આવ્યું નથી। અને જો ચૂકવવામાં આવે છે તો જંગી છે, લલિયાણા છે, આંબલિયારા છે, એ ગામોમાં ખાલી એ લોકોએ જાણ કરી છે કે ભાઈ અમે તમને જંત્રીના ભાવે વળતર આપશું, પણ આજે જંત્રીના ભાવે કોઈ ખેડૂત એ લેવા સ્વીકાર નથી। અને જો જેટકો કંપની જંત્રીના ભાવે આપતી હોય, સરકારી કંપની છે, તો ખેડૂતો એક શરતે લેવા મંજૂર પણ છે કે જેટકો કંપની પાસે અથવા તો સરકાર પાસે જે પણ જમીન હોય સરકારી, એ જંત્રીના ભાવે ખેડૂતને આપે તો ખેડૂત પોતાની જમીન જંત્રીના ભાવે આપશે, બાકી એમને કોઈ ખેડૂત જંત્રીના ભાવે આપશે નહીં। આવા આવેદનપત્રો હર વખતે જ્યારે કલેક્ટર સાહેબ નવા આવે ત્યારે ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપતા હોય છે, પણ આજે 15 થી 20 વર્ષથી આજને આ લડાઈ લડે છે, પણ હજી સુધી કોઈ જાતનું સમાધાન થયું નથી। પણ આજે અમે કલેક્ટર સાહેબને પણ ચોખ્ખા શબ્દમાં કીધું અને આવેદનપત્રમાં પણ જણાવ્યું છે કે જો આ 15 દિવસની અંદર ખેડૂતોને ન્યાય નહીં મળે તો 15 દિવસની અંદર ખેડૂતો આજ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર ઉગ્ર આંદોલન કરશે। અને તેનાથી પણ જો કોઈ જાતનું સફળતા નહીં મળે તો જે પણ વીજ તાર, વીજ થાંભલાઓ જે ખોડવામાં આવ્યા છે એને ઉખેડી ફેંકવામાં આવશે, કારણ કે અમારી પરવાનગી વગર અમારા ખેતરમાં આજે 10-10, 15-15 વર્ષથી એ થાંભલાઓ ઊભા છે, જે અમને ખેતીમાં પણ નડગતરૂપ છે, સાથે જ્યારે વાવણી કરીએ ત્યારે પણ નડગતરૂપ છે। અને જે વીજ લાઇન નીકળે છે એ ચોમાસા માધ્યમની અંદર જ્યારે કામ કરવું હોય ત્યારે અંદર કરંટ આવે છે। અને આજ પણ જો કોઈને એ વાત ખોટી લાગતી હોય તો હું તમને આજ પણ બતાવી શકું કે જ્યારે પાણીનો પ્રવાહ જ્યારે નીચે જમીનમાં હોય તો ઉપર પાણીમાં કરંટ આવે છે। તો આજે ખેડૂતોની અંદર એટલો બધો ભયનો માહોલ છે કે અમને મજૂરો મળતા નથી, કામ થતું નથી, અને ખેડૂતોનો બી નાશ છે, ખેતીનો પણ નાશ છે। તો આપના દ્વારા, આપના માધ્યમથી હું તમામ ખેડૂતોને એક વિનંતી કરું છું કે હવે એક થાવ, એક જૂથ થાવ, અને સાથે આપના માધ્યમથી હું કોટ ગામને, ખેડૂતોને નહીં પણ કોટ આખા ગામને હું ધન્યવાદને પાત્ર છું, કારણ કે કોટ ગામની અંદર જ્યારે ખેડૂતો ઉપર અત્યારે જે તાજુ અદાણી કંપનીનું વીજ લાઇનનું કામ ચાલુ છે ત્યારે ખેડૂતોએ તો એકત્રિત થયા જ, પણ કોટ ગામ આખું જ સાથે થયું, આખું ગામ બંધ રહ્યું, ગામ બંધ રહી અને રોડ રસ્તા બંધ કરાવ્યા અને ખેડૂતોને સમર્થન આપ્યું। તો આજ સુધી આપણા કચ્છની અંદર આપણને શરમ આવી જોઈએ કે આપણા ખેડૂતો પણ સંગઠિત નથી થતા, એકત્રિત નથી થતા, તો ગામ ક્યારે એકત્રિત થશે, શહેર ક્યારે એકત્રિત થશે? પ્રથમ તો ખેડૂતોએ કોટ ગામના તમામ નગરજનો અને ગ્રામજનો પાસે શીખવા જેવું છે કે આપણે ખેડૂતોને સાથે ઊભા રહીએ। તો આપ સૌ ખેડૂતોને મારી અપીલ છે કે આવી અનેક લાઈનો, આવા અનેક પ્રશ્નો છે, તો આપ સૌ ખેડૂતોની સાથે મળી અને આપણે આ લડતને મજબૂત બનાવીએ। અને જે આગામી 15 તારીખના જે કિસાનોની રેલી છે એની અંદર પણ આપણે સૌ જોડાઈએ અને એને મહા જે રેલી છે એને અતિ મહા કરીએ। આપણા કચ્છમાંથી જેટલા પણ આપણે જઈ શકીએ એટલા ખેડૂતોએ જોડાઈએ, ટ્રેક્ટર સાથે જોડાવો તો ટ્રેક્ટરની સાથે આપણે જોડાઈએ। જય જવાન, જય કિસાન।
હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.